જે ખેડૂત મિત્રોને આગોતરો કપાસ છે અંદાજે 60-65 દિવસની આસપાસનો થઈ ગયો હોય તો તેમાં ફ્લાવરિંગ અવસ્થા છે અને નાના નાના ઝીંડવા અવસ્થા પણ જોવા મળતી હોય છે। તો આ સમયગાળા દરમિયાન ખેડૂત મિત્રો ઉપર છંટકાવમાં કપાસના પાકમાં 05234 જેને આપણે મોનો પોટેશિયમ ફોસ્ફેટ નામના ફર્ટિલાઇઝર એટલે કે ખાતર તરીકે ઓળખીએ છીએ અને એક પંપમાં 75 ગ્રામથી 100 ગ્રામની આસપાસ મિશ્રણ કરીને તમે જે જંતુનાશક દવાઓના છંટકાવ કરતા હો, કારણ કે ઘણી દવાઓ સાથે 05234 જે આ ખાતર છે તે મિક્સ કરી શકાય છે, એટલે છંટકાવમાં ખૂબ સારું એવું અસરકારક પરિણામ ખેડૂત મિત્રો કપાસના પાકમાં જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ ચાલતું હોય, ફૂલ અવસ્થા ચાલી રહી હોય તે દરમિયાન છંટકાવ કરવામાં આવે તો કપાસના પાકમાં ખૂબ સારું એવું ફ્લાવરિંગ અને ઝીંડવા સેટ થતા હોય તો પોષણ છે તે તરત જ પૂરું પાડી દે છે। એટલા માટે વધારે ફાલ માટે ખેડૂત મિત્રો 05234 ખેડૂત મિત્રોમાં ખૂબ લોકપ્રિય ખાતર બન્યું છે અને આ ખાતર છે તે 75થી 100 ગ્રામનું પ્રમાણ રાખીને એક પંપમાં વ્યવસ્થિત રીતે કપાસના પાકમાં 60થી 65 દિવસની આસપાસ જ્યારે ફ્લાવરિંગ અવસ્થા જોવા મળતી હોય ત્યારે છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારામાં સારા ફાલ છે તે કપાસના છોડમાં લાગતા હોય છે। તેમાં નાઇટ્રોજનની માત્રા જરાય નથી હોતી, 52% ફોસ્ફરસ હોય છે અને 34% પોટાશ હોય છે। થોડુંક કિંમતમાં મોંઘું છે પણ રિઝલ્ટ છે તે ખેડૂત મિત્રો ખૂબ સારું છે। તમે કોઈ ખેડૂત મિત્રોએ કઈ દવાઓના છંટકાવમાં તમે મિક્સ કરેલું છે અને વાંધો નથી આવતો તેની માહિતી તમારી પાસે હોય તો તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવો, કારણ કે આગોતરો કપાસમાં અત્યારે ફૂલ અવસ્થા ધીમે ધીમે આવી રહી હશે, એટલા માટે કોઈ ખેડૂત મિત્રોને 05234 ખાતર ઉપર છંટકાવમાં કપાસના પાકમાં વાપરવું હોય તો તમે કેવા જંતુનાશકોના છંટકાવ કરેલા છે અને તેમાં મિક્સ કરેલું છે, મિશ્રણ બનાવેલું છે, વાંધો નથી આવતો કે વાંધો આવે છે તેનો તમારો અનુભવ કોમેન્ટમાં ચોક્કસ જણાવો, જેથી કરીને આપણા ખેડૂત મિત્રોને ખૂબ ઉપયોગી માહિતી મળી રહે। ખેડૂત મિત્રો, આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અને પ્રગતિશીલ ખેડૂતોના અનુભવ આધારિત હર હંમેશ તમારા સુધી અમે આવી માહિતી પહોંચાડતા હોઈએ છીએ। અમારી આ જ માહિતી મુજબ ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી, તમને યોગ્ય લાગે તે રીતે કપાસનું ઉત્પાદન વધે તે દિશામાં તમારી રીતે પણ તમે સરસ મજાની માવજતો ભલામણો પ્રમાણે અથવા તમારી કોઠાસૂઝથી અને તમારી પાસે જે અનુભવ હોય તેને ધ્યાનમાં રાખીને કપાસનું દમદાર મબલક ઉત્પાદન લ્યો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ। આભાર ખેડૂત મિત્રો।